आयो इस जग में जग हसे तुम रोय ऐसी कदनी करके चलो कि तुम हसे जग रोय ચોરાશી લખ ચોરાશી ફરી ફરી માન મનુષ્ય અવતાર મળે છે. આ અવતારમાં બધું ખ્યાલ આવે છે. ધર્મ કરમ મા બાપ કેટલા કેટલા એવોને અને આવા સંતોના અને જગદંબાના આશીર્વાદ વળી સારા કાર્ય થાય છે. અને આ ફરવા આપણી ગાય પ્રજાને પણ ઉતરે છે. રામચંદ્ર ભગવાનને જ્યારે ઘેર ઘેર દીવા પ્રગટ થયા સમજી લો કે રામ આવ્યો છે, રામ ધર્મ આવ્યું છે. જ્યાં જ્યાં અમે થયા જ્યાં જ્યાં બધા ડબો ધર્મ જયમાં ભગવતી આનંદ આનંદ બીજે વાત ને વાપરો વગર ન વાપરો પણ કુદરત ભગવાન માયા એવી છે રામ જ્યાં જ્યાં જાઓ ને તમારા માટે યાત્રા જાઓ નાય પણ ફરવું બાંધી નાખો હરિહર પ્રસાદ આ ખૂબ લખું બીજી વાત નહીં. गाने गाने लिखे हैं खाने वाले का नाम. ત્યારે સંત મંદિર ભગત મુનિ બેઠેલી એમાં કોઈ પ્રશ્ન કર્યો કે નાનો એવો દાણાનું પણ નામ લખ્યું લખો. ઘણા સમયે તમે રસોઈ તૈયાર હોય કે નહીં રીતિ આમ છે તેમ છે નથી લખ્યું. આ લખ્યું એટલે કે એનો ઉતરશો કે મળી છે તમને. આ ને સત્ર ભગતે મનમાં રાખ્યું कि दाने दाने पर लिख दिया खाने वाले का लेफ्ट का नाम. એને પ્રશ્ન યાદ રાખી વાડી પોતાની હતી બાજરો પાછળનો ઢૂંઢા હલેલા બરોબર. અને એમાં કરમચંદ કોઈ ભગવાન કોઈ સંત મંદિર નીકળી દ્વારકા હાલી જતા અને કે બાપા પધારો 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 વાળી ચા પાવે આ તે નતા. સંતો કે બ્રાહ્મણ ભગતની મોત છે બહુ ઉતરો પડ્યા. પછી બધા સ્નાન પાણી કરીએ રૂપિયાના કરીએ અને પછી આને એક પ્રશ્ન પૂછ્યો કે બાપા એક પ્રશ્ન મને લોકો પૂછાય નહીં પણ મને પ્રશ્નની યાદ કે શું બોલ કે દાને દાને નામ લખ્યા હોય કે હા લખ્યા હોય છે કે મેં આ બાજરો સામો પાકી ગયો છે એ કોના નામનો ટૂંકા છે માન્ય રાધી શકે. હા શકે કાશીના રાજના નામના છે. હે કાશીના રાજાએ જમવા છે. હા આને જઈને 5 ડૂડા બાંધી દીધા રોકા બાંધી જ્યારે પછી એને ત્યાં ઢોકાઈ નાખીને બાજરો ભરી ક્યાં થયા પણ તૈયાર કર્યો બાજરો ભરી પછી કે આ રોટલા બને ને એ મારી સિવાય મારા સિવાય પૂછે સિવાય કોઈ દેશ નહીં. હું આ ભેંસું પાવાનો છું. એ વખતે તળાવડા બધા અને કાશીમાં હું બનેલું કાશીનો મહારાજા વેલા પરોડીએ ખાલી કાસડી કરી ઝરૂખામાં માથું ખંગોલીને દાંતમાં પીસી હતી આપેલું હતું. એમાં સંધ્યા નામનું એવું પક્ષી આવ્યું કે આખું માણસો તો આખો માણનો પાડી ગયા. એને ટીંગી ગયા એ પક્ષી આમ જોયું ને સામે દઈ આમ જોયું તો આને મરાય નહીં આને કરે જ્ઞાન પકડવું. મારી વજામાં આટલી ઉંમરમાં કોઈ એવા પક્ષી જોયા નહીં. આ ભાઈ રાજા સાનામાના જઈ પગ પકડ્યા હતા ઓલું ઉઠ્યો જય ગિરનારી હવે મૂકાય લઈ કાલે લે અને બરોબર આવ્યા બરોબર ઓલો ભગત ચોક્કસ ચડેલો અને દસી ઓલા તળાવમાં પડ્યું. અને આ રાજા એમ કે મારી આ છે આ મગ પગ મૂકી દેવા જાય મારી પડે પગ મૂકી ભરા આપણે આમ ભાઈ શું છું ઓહ બાજીઓ પાડે બહાર કાઢી પોતાનું હવે એમ કહ્યું કે મારે ઘેર જાવ કે કામ કે પસાર પણ ચારના આવ્યા કે થોડું એ ખબર નહીં પક્ષી પછી પેલા કે પછી આવ્યા તું કાંઈ પૂછ્યું જ નહીં. ભગતના ઘેરે હોવ સિંધેરામ કે ફલાણા જગ્યા આંગલ સીધાનું એને ભૂલ સિંધેરામ કે પણ આપણે હાજર હતા કે ના કે તમે તારા જાઓ મુંબઈ ભેંસું ઉભી આવું છે. અને આ ભાઈ ઉપરે કર પૂછતા 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 એ ભક્તને આમ થાય તો આશીર્વાદ બેહો બેહો જમી લો
કોઈ ભગત આવે તો કે ભગત ક્યારે આવે એનું નક્કી નહીં. એટલે પ્રેમ એટલે જ્યાં બાંધા રોટલા કરે યાદ કરતા પ્રકાશક કરી મહાત્મા કરે આરામ કરવો છે આરામ બધા કરો તાવ એટલે આવ્યો આવી રીતે આમ કર્યું એટલે બાંધા રોટલા થાય એટલે આમાં હું તો રમત છે હા એટલે ગાંધી મેં પૂછ્યું નથી ક્યાંથી આવ્યો છે શું છે હા બેન નાની એકદમ પગ પગી રહ્યા તો બાપા કોણ છો એટલે તું મને નહીં બોલે છે ત્યારે કામ તું કાશીનો રાજા છો હા તારો બરમાન કે દાને દાને લીખ્યા ખાને વાલે કા નામ કેને ના અમારો હરિરાજમાં ટુકડો અમારે ખૂબ હરિમાં થવું કેને આજે મત કરાવું છે બધા સંતો મંતો દાન કરો પૂરી કરો એટલે મારા ગુરબા દાદા કેટલું ના ભલો રાજા ખુશી કર્યું ભલો દાદા કેટલું ના પણ હું તારા માથે ખુશી કર્યું પહેલા આપણે કેટલા વર્ષો નારાયણ નામ વિસારે નિત પ્રદલિત નામ ચલાવે મનુષ્ય જન્મ ઉત્તમ કીર્તન જીવનને મત કરે તો એ શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જાગ મે ચારું છું મને જાગ મે
બધાને આપી હો ધ્યાન રાખો અને આ સિવાય થાય ને થોડા બાળકોના પરિણામના બાળકોને પછી અમારા ભણવા કરી જાય ત્યારે તો ધર્મ ગોતવા નીકળ્યા પણ આ તો દર્શકમાં રૂબરૂ સાક્ષાત થયા અમારા રસિકભાઈ આમ ડાયરેક્ટ આવો કે જને જગદંબા ખેતર અમે લોકો અને કોઈ કોઈ વાળ વાળો રાધા છે ગોરી ગોરી
હે જગદલની હે જગદંબા માત ભવાની માત ભવાની હે જગદંબા આત્મા કોઈનો આનંદ પામે તો પામે તો પામે તો કથા જોઈ કે નાના માણસ હોય નહીં પણ શોધે અમારા માણસ હોય તો પણ શોધે આ પ્રમાણ છે એમાં બીજું કોઈ રક્ષ ન આવે
અને મા જગદંબા ના જતું રહેશે કે માણસનું કંઈક જ્ઞાન ધ્યાન ના જ રહેશે. તો મારું જય જય શક્તિ જય જય ભક્તિમાં મને મોઢાના કોઈના મોઢામાં ઢોકળો ન રહેવા દીધો. આટલો બધો માયા રહેલી અને છેલ્લે પણ કુદરે ભગવાન મળી જાય. છેલ્લી માટે હવા છે એને અનુભવ તો કરાય છે અને કરાવી દીધો. એમ રાજા ગોપીચંદ ત્યારે 92 લાખ માલો આપી રાજા ગોપીચંદ ગોળ બંગાળનો દેશ રાજા ભરતસિંહ પણ બે મામા કોઈને ભાઈ મામો ભાઈ અને આને છોડાવે કોઈ ત્રિભુવન ના. જેમ જેમ જેવું યત્ન કરે કોઈ છોડા પણ એને છોડાવે ત્રિભુવન ના. આ બંધનમાંથી ભગવાન સંતો ગુરુ મારા છોડા બીજું કોઈ ન છોડાવી શકે. કોઈ શક્તિ નથી આમ એને છોડવા માટે નવનાથ મારથી 84 જાલંધર નાથ અને નીકળી જાય. આપણા નવનાથ પૂરા કરવાના છે. વસંતરનાથ એના ગુરુને વસંતરનાથને ગોતવા ગોરખનાથ નીકળી ગયા. અમે કંડિતનાથ નીકળી ગયા. જ્યાં જ્યાં યજ્ઞ ભજાતા જ્યારે તમારી સમાધિ લક્ષ્ય પૂર્ણ જે રીતે ઘટન થાય રામ તમારું ભજન ભક્તિ થાય તો તમને આ અવસર મળે છે. પણ એના માટે એનું ભજન કર્યું એના માટે શક્તિ એવી પૂછી જાય, તાકી એવું પૂછી જાય, બધું પૂછી જાય. પણ આ નવનાથ મારો નાથ હતો ગોપીચંદ ભરતસિંહ અને છોડાવવા જાલંધરનાથ નીકળી ગયેલા અને જાલંધરનાથને ભમજા કૂવામાં નાખી દીધા અને માતાને કે કોઈ રસ્ત કાપી ભમજા કૂવામાં ડાળી દીધા. મસેન્દ્રનાથ કામર દેશમાં ગોરખનાથ એને નીકળ્યા બે બીજા જંગલમાં ભેગા થઈ ગયા. એવું કેવા વાહનો સાનો એક ગયેલા અને નાથ આખું ટોળ નીકળેલા. હા ચંદ્રનો બધું આવી ભેગા ભેગા ગોરખનાથ એકલા આમ કે ગાડી ગોરખનાથ છે ખરેખર તો આવું પેલું કલાક ગોઠવા લીધું હતું તું ગોરખનાથ બોલા મસુરાનાથ બોલવો બોલે તો હું જાણું નથી બોલો પણ આ શું કે સીધી બીજી વધુ એકલા હોય ગુરુ માનસે ફળ મગાયા પણ કાઢી નાખે ફળ પાછા મોકલવાનું કે એવું ભરાય ભાઈ કે ફળ પાછા જવા જોઈએ એનો બગાડનો 3 મિનિટ ધોવાને છોકરાને કર્યા છે અને પાછા બોલી દીધા રાત એકલા હોવો જોઈએ નાજી હા મેળવો છે મેળવો એ વતો નથી. તારા ગુરુને હું ત્યાં પેલા છે ને ના હું જેવો કે હું તમને જગાડું તો કે નૈની કાંડિક નાથ આવે છે એટલે હવે ના સીધી બતાવવું પડે. વકીલ પછી બે રાત પાક થોડે છે પછી ભિક્ષાન દહીં જ્યારે દીક્ષા થશે ત્યારે 1 વર્ષ 2 વર્ષે તમે તમારા કુટુંબ પરિવારમાં ફરવા મોકલે કે જાઓ હજી મોની લાવ્યો ને આવું મોટું રાત છોડી નીકળી ગયા. અને આ ભજન ભરતસિંહ ગોપીચંદને સંભળાવે છે અને કોઈ તો ગોપીચંદને દીક્ષા કરી રહી હતી પછી એનું ભજન આ કહેશે અને એની રાણી પાસે દીક્ષાન જઈ કહેશે પછી એનો જવાબ આપે છે બરોબર એ મારો રાજા
मारा मर गया सबके छोड़ गए रात
બેન હવે શું નથી કે કોઈ તારી પિતાની જેવી જંતુ જેવી આ મનુષ્ય અવતારમાં રહેતો જંતુ જેવી જ્યારે કાંઈ જેની હિન્દુની પણ દેખાય નથી આવું માણસ એનું જુદા રાજા ભડાજીનો ગોપીજીનો માના પ્રતાપથી શક્તિને આપી જાય એ શક્તિ ધર્મનું રક્ષણ કરી આપે એટલું સિવાય નહીં મંગળનું છે તો એમાં આપણે શક્તિ રહ્યા કાઢે શક્તિ બાકી બીજી કાઢે પણ કુદરત શક્તિ છે ઘરે અમારે જમવા બેઠી ગઈ અને હોની રક્ષા કરી આ જન્મનો પ્રકાશ કરવાનો પિતાની લાલ